કેન્સર જેવી ગંભીર અને મોંઘી બીમારી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘણી વખત આશાની બધી જ બારીઓ બંધ કરી દે છે. પરંતુ આવા સંકટના સમયે ગુજરાત સરકારનું મુખ્યમંત્રી રાહત ભંડોળ હજારો દર્દીઓ માટે સાચી અર્થમાં જીવાદોરી સાબિત થયું છે. વર્ષ 2021થી 2025 દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 2106 કેન્સર દર્દીઓને રૂપિયા 31.55 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી અને અનેક પરિવારોને નવી આશા મળી છે. આ સમયગાળામાં બ્લડ કેન્સરના 450 દર્દીઓ, જેમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવા અત્યંત મોંઘા ઉપચારના કેસોનો પણ સમાવેશ થાય છે, તેમને સહાય આપવામાં આવી છે. તે ઉપરાંત અન્ય પ્રકારના કેન્સરથી પીડિત 1656 દર્દીઓને પણ CMRF દ્વારા આર્થિક ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. માત્ર કેન્સર જ નહીં, પરંતુ લીવર, કિડની, હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ અને ખર્ચાળ સારવાર માટે પણ મુખ્યમંત્રી રાહત ભંડોળ મહત્વપૂર્ણ સહારો બની રહ્યું છે. ગુજરાતની અગ્રણી કેન્સર હોસ્પિટલોમાં જેમ કે અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI, રાજકોટની નાથાલાલ પરીખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, સુરતની ભારત કેન્સર હોસ્પિટલ અને કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એમ્સ જેવી સંસ્થાઓમાં સારવાર લેતા દર્દીઓને આ ભંડોળ હેઠળ સહાય આપવામાં આવી છે. અહીં દર્દીઓને આધુનિક તબીબો સુવિધાઓ અને નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખમાં સારવાર મળે છે. મુખ્યમંત્રી રાહત ભંડોળનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા દર્દીઓને જીવનરક્ષક સારવારથી વંચિત ન રહેવા દેવાનો છે. આના માટે અરજદારની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ અને વરિષ્ઠ નાગરિકો માટે રૂપિયા 6 લાખથી ઓછી હોવાની જરૂરી છે. અરજીની ચકાસણી બાદ મંજૂર રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં જમા કરવામાં આવે છે. આ રીતે મુખ્યમંત્રી રાહત ભંડોળ આજે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગ માટે ભરોસાનું પ્રતીક બની ચૂક્યું છે.